મુન્દ્રાની અંદર 1998 માં અદાણી આવી ત્યારે માત્ર 300 એકડ જમીન અદાણીને મંજૂર થયેલ, પણ હાલમાં હજારો એકડમાં અદાણીએ પોતાનો સામ્રાજ્ય ખડકેલ છે. અદાણી આવવાથી કોઈને ફાયદો થાય કે ન થાય, પરંતુ નુકસાન માત્ર અને માત્ર માછીમારોનો જ છે. મુન્દ્રા અદાણીના આગમનથી સૌપ્રથમ મુન્દ્રા મધ્ય આવેલ નવી નાર આઇલેન્ડથી માછીમારોને સ્થળાંતર કરવા મજબૂર કરેલ, જ્યારે માછીમારોએ સરકારશ્રીના નિયમોને ધ્યાનમાં રાખી કાયદો વ્યવસ્થા ખોરવાય નહીં તે માટે શાંતિપૂર્વક સ્થળાંતર કરી ગયેલ, પરંતુ અદાણીએ પોતાના પગ પસેરતા ફરી એકવાર માછીમારોને કુતરી બંદર બાજુ સ્થળાંતર કરવામાં આવેલ અને અદાણી કંપની દ્વારા માછીમારોને સર્વે સુવિધાઓ આપવાના વાયદાઓ પણ કરવામાં આવ્યા હતા, પરંતુ હાલમાં માછીમારોની પરિસ્થિતિ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. કુતરી બંદર પર જીવન જરૂરિયાતની સામાન્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી. પીવાનો પાણીથી આરોગ્ય માટે સાધનો નથી, શિક્ષણની સુવિધાઓ નથી, આધુનિક યુગમાં વીજળી નથી અને કુતરી બંદર માછીમારોના ઘર સુધી પહોંચવાનો એકમાત્ર રોડ પણ મધ દરિયે ઝોલા ખાતી હુડકી સમાન છે. આશરે 100 જેટલા પરિવાર માછીમારોના વસવાટ કરે છે, ત્યારે દરિયાકાંઠે તેમના ઘર અને બહારી દુનિયા સાથે જોડતું એકમાત્ર રોડ રાત્રિના સમયે અદાણીના અમુક વ્યક્તિઓ આવી JCBથી તોડી નાખે છે અને સવારના કરી માછીમારો પોતાના સંયુક્ત કુટુંબ સાથે રોડ બનાવી નાખે છે. હવે આમાં માછીમારોએ કરવું તો કરવું શું, તે ખુદ તેમને પણ ખબર નથી પડતી. એક બાજુ સુવિધાઓ આપવાના વાયદાઓ વચ્ચે આવું કૃત્ય કરી માછીમારોને મારવાની કોશિશ થઈ રહી હોય તેવું લાગે છે. તૂટેલા રોડ રસ્તાના કારણે વાહનમાં જ પ્રસૂતિની ઘટના પણ બનેલ છે અને સારવાર અર્થ હોસ્પિટલ લઈ જવાતા સમય મૃત્યુની પણ ઘટના બનેલ છે. સરકાર દ્વારા ડિજિટલ ઇન્ડિયા અને પડહેગા તભી તો આગે બઢેગા ઇન્ડિયાના નારે વચ્ચે તમે વિચારો જે વિસ્તારની બાજુમાં અદાણી સોલાર પ્લાન્ટ અને અદાણી પાવર પ્લાન્ટ આવેલ છે, ત્યાંના માછીમારો પાસે લાઇટની સુવિધા જ નથી. આ આધુનિક યુગમાં લાઇટ ન હોય તે વિચારવાની વાત નથી. કંપની ઘારે તો શું લાઇટ ના આપી શકે? આધુનિક યુગમાં પણ માછીમારો વગર વીજળીએ પોતાનો જીવન વિતાવી રહ્યા છે. ભારતનો ભવિષ્ય કહી શકાય કે અદાણીના કારણે ખતરામાં છે. શહેરી વિસ્તારમાં અદાણી દ્વારા વિકાસકામોમાં પોતાના નામની તખ્તીઓ લગાવવામાં આવી રહી છે, ત્યારે કુતરી માછીમારોના બાળકોના શિક્ષણની સુવિધાઓ શૂન્ય શિક્ષણ માટે નથી. સરકારશ્રી દ્વારા કોઈ યોગ્ય પગલાં લેવામાં આવતા કે નથી. અદાણી દ્વારા સરકાર તથા અદાણી લોકોને ભ્રમિત કરવાનો કામ કરી રહી છે, કારણ કે માછીમારોના બાળકોને ભણતર આપવાનું કામ યુસુફ મેરલી સેન્ટર એટલે સંસ્થા દ્વારા કરવામાં આવે છે, જેને અંગ્રેજો ભારત છોડોના નારા આપ્યા હતા. આવી સંસ્થા દ્વારા માછીમારો માટે શિક્ષક તરીકે દાઉદભાઈની નિમણૂક કરી બાળકોને ભણતર આપવાનું કામ કર્યું છે, જેમાં આશરે 35 થી 40 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. પણ શિક્ષણ મંદિરની હાલત જોઈને આંખો નમ્ર થઈ જાય છે. જે લોકોને સુવિધાઓ આપવાનો વાયદાઓ દેશના રહીશમાં ટોપમાં આવતા અદાણી પોતે કર્યું, ત્યાં શાળાના નામે માત્ર 10 બાય 10નો રૂમ જ છે, જેનાથી અદાણીની રહીસાઈ લજાય છે. આવી બધી તકલીફો વ્યથા છતાંય માછીમારોની તકલીફોનો અંત નથી. ના છૂટકે માછીમારોને સરકારશ્રીના પ્રતિનિધિઓના દરવાજા ખખડાવ્યા પડ્યા. માછીમારો દ્વારા મામલતદાર સાહેબશ્રી મુન્દ્રાને લેખિત તેમજ મૌખિત રજૂઆત કરવામાં આવી, જેમાં માછીમારો પોતાની આપવીતી મામલતદાર સાહેબ સમક્ષ રજૂ કરેલ અને પ્રત્યુત્તરમાં યોગ્ય પગલાં લેવામાં આવશે તેવું આશ્વાસન મામલતદાર સાહેબશ્રી દ્વારા માછીમારોને આપવામાં આવ્યું. ત્યારબાદ માછીમારોએ લેખિતમાં મુન્દ્રાના નાયબ કલેક્ટર સાહેબશ્રી ભગીરથસિંહ ઝાલાને આવેદનપત્ર પાઠવી અદાણી કંપનીના વ્યક્તિઓ દ્વારા ગુજારવામાં આવતા દમન વિશે પત્ર પાઠવવામાં આવ્યું.
નાયબ કલેક્ટર સાહેબ શ્રી ભગીરથસિંહે માછીમારોને જણાવ્યું કે અમારી કક્ષાએથી આપને પૂરેપૂરો સાથસહકાર આપવામાં આવશે. સમગ્ર ઘટનાઓ બાદ માછીમારોને ન્યાય મળશે કે અદાણી દ્વારા ફરીથી માછીમારોને સ્થળાંતર કરવામાં આવશે તે તો જોવાનું રહ્યું. કોતળી માદર ત્યાં અમે રહીએ છીએ. આજથી કરીને આજ સુધી અદાણી પોતે અમને વहाँથી ઉઠાડી અહીંયા ઉઠાડી આજ 3 જગાથી ઉઠાડીને અહીંયા મને બેસાડ્યો છે. આજથી મેં 8 વર્ષથી ગામમાં ચાલ્યો ગયો છું, લેકિન મારું અહીંયા જ રહેવાનું છે. અહીંયા વર્ષોથી રહું છું. એ મને ખબર છે. અદાણી અત્યારે બધાને શોષણ કરે છે. આવી રીતે બધા માછીમારોનો પાણી રોજી રોજગાર બધું બંધ થાય છે. અમારો શોષણ થઈ રહ્યો છે. માટે અમે જાણ કર્યું છે પોલીસને, પ્રશાસનને, તો હજી સુધી 8 દિવસ થઈ ગયા, હજી સુધી અમારી કોઈ સાંભળવામાં આવ્યો નથી. તે માટે અમે કલેક્ટર પાસે નાયક કલેક્ટર પાસે ગયા, મામલતદાર પાસે ગયા, આવેદનપત્ર આપ્યું છે. એસપી સાહેબને જણાવ્યા છે. ખૂબ ખૂબ આભાર.